अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। આજે હરખેને ઉમંગે પંડિત ચાલિયા રે ચાલ્યા દેશ ને પરદેશ ચાલ્યા દેશ ને પરદેશ હરખેને ઉમંગે પંડિત ચાલિયા રે મહારાજ નો જય હો। અરે આવો આવો પંડિત, આમ કઈ બાજુથી આવો છો અને અહીં આવવાનું કારણ? અરે મહારાજ, હું ઉમરકોટ થી આવું છું। ઉમરકોટના મહારાજા સોંઢા રાજા તેમની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યો છું અને તે શ્રીફળ તમારે સ્વીકારવાનું છે। એ શ્રીફળ મારો રામદેવ જરૂર સ્વીકારશે। પ્રધાનજી રામદેવને બોલાવો। હમણાં જ રામદેવભાઈને બોલાવું છું। પિતાશ્રીના ચરણમાં રામદેવના પ્રણામ। અરે સુખી થા બેટા। અરે પિતાશ્રી, અત્યારે મને શા માટે બોલાવ્યું? અરે બેટા, ઉમરકોટથી પંડિત આવ્યા છે। ઉમરકોટના રાજા સોંઢા એમની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યા છે, એ તારે સ્વીકારવાનું। જેવી તમારી આજ્ઞા। એ લીલુડા નારિયેલ ઝીલો રામદેવ ભાઈ લીલુડા નારિયેલ ઝીલો રે પંડિતાજી લાવે પ્રેમ ઝીલો રામદેવ ભાઈ પંડિતાજી લાવે પ્રેમ ઝીલો રે। અરે પિતાશ્રી, તમે મારી લાડલી બેન સગુણાને શા માટે નથી તેડાવતા? અરે બેટા, પઢિયાર રાજા ઘમંડી રાજા હોવાથી બેન સગુણાને ન મોકલે એટલે મેં કંકોત્રી નથી લખી। પિતાશ્રી, પઢિયાર રાજાની ચિંતા તમે છોડી દો। મારી બેન સગુણાને હું જાતે જ તેડાવીશ। ભલે બેટા। પ્રધાનજી રાજમાંથી સારા રાયકાને બોલાવો। હમણાં જ રાજમાંથી રાયકાને બોલાવું છું। કહું કે જયજી રામ જય અને આ હીરલા કહું કે જોનેલાલ આ તો જેને જેને રામદેવ પીર ભેટિયા આયનો ધાન્ય આયો અવતાર। અરે પ્રભુ, અત્યારે અમારા શું કામ? રાયકાઓ, તમારી પદમણી સાંઢો લઈ પિંગળગઢ જઈ બેન સગુણાને જલ્દી તેડી લાવો। રાયકાઓ, અરે પ્રભુ, પિંગલગઢ તો જાય પણ પિંગલગઢના રાજા પઢિયાર ઈ કેવા છે, આમ જેવાને તો અંદર પણ ન આવવા દે, માટે કાગળ કે કંકોત્રી લખી દો પ્રભુ। લાવો રાયકાઓ, મારી બેન સગુણાને હું જાતે જ કંકોત્રી લખી આપું। વર્ધુને લાંબા પંથડાર લો, આવી ટૂંકી વર્ધુને લાંબા પંથડાર લો, એ ટૂંકી વર્ધુને લાંબા પંથડાર લો, આવી ટૂંકી વર્ધુને લાંબા પંથડાર લો, પિયરિયામાં પરણે તારો વીર રે વીરના વિવાહે આ કંકોત્રી બેન સગુણાના હાથમાં જ આપજો, નહીતર બેનને ખબર પણ નહીં પડવા દે। તમને સંકટ પડે ને મને યાદ કરજો। ભલે પ્રભુ।
હા કીર્તન વિરોધન ઘરે માત ઘમ કહે છે હાકે કાને કુંડળ માથે જામો હું કોણ પિંગલગઢનો રાજા પઢિયા પ્રધાનજી મારી રજા સિવાય કોઈ અંદર ના આવે રાજમાં કોણ હાજર છે રાજમાં હું ને મારા બાપુ ભાઈ તો તમારા બાપુને કહો એક રાયકો મળવા માંગે બાપુ એક રાયકો મળવા માંગે રાયકાને કહો સવારના 9 વાગે આવે રાતના 9 વાગે આવજો આમ તો નહીં માને માટે લાવના ગઢના કાંગરા તોડીઓની અંદર જાઓ અરે રાયકા તું કોણ છે અને ક્યાંથી આવે છે પોકરણ ગઢથી આવું છું પોકરણ ગઢના રાજા અજમલ તેમના દીકરા રામદેવના લગ્ન છે માટે એમની બેન સગુણાને તેડવા માટે આવ્યો છું જો રામદેવના લગ્ન હોય તો કંકોત્રી અવશ્ય હોવી જોઈએ આ રહી કંકોત્રી પરંતુ બેન સગુણા સિવાય દેવાની ના પાડી છે માટે આપીશ તો નહીં જ પ્રધાનજી રાયકો એમ નહીં માને એને શંકર જેલ પૂરો હું જોઉં છું રામદેવ કેમ બચાવે છે મારી વારે આવો રણુજાન રાય મારી વારે આવો હિંદવાપી ગાયકો પુરાણો સંકટ જય અરે આમ તો પઢિયા રાજા નહીં માને માટે લાવ સડક તો મેલ અને મીંઢોળ બંધો હાથ બતાવો અરે પ્રધાનજી આપણો મહેલ સડક પર ખાય છે રાયકાને છોડી મૂકો રાજમાંથી સતીને બોલાવો સતી સામેથી જ આવતા જણાય છે સ્વામિનાથના ચરણોમાં સતીના પ્રણામ. અરે સ્વામિનાથ, આમ અચાનક બોલાવવાનું કારણ? સતી પોકરણગઢથી રાયકો આવ્યો છે રામદેવના લગ્ન છે સગુણાને તેડવા માટે આવ્યો છે તો સગુણાને જવાની તૈયારી કરો જેવી તમારી આજ્ઞા. અરે રત્ના ભાઈ, આજ તમારી બેનને તેડવા આવ્યા તો નિશાની વગર અહીંયા રજા નથી મળતી, ખબર છે? નિશાની તો હોય ને. આ રે કંકોત્રી પણ બેન સિવાય દેવાની ના પાડી માટે મળશે તો નહીં. નહીં મળે? નહીં મળે. અરે વહુજી, જાઓ ભલે, એમાં કોઈ મારી ના નથી. દાબે ને જમણે તેતર બોલે, માટે પિયરીએ નો જવા. આજે દાબાને એ જમડા રે વહુજી તેતર બોલે. જોકાન માટે સાચા પડે સાસુજી ના વેણ ભૈયા રે એ જાશો ને થાલા તમે આવશો રે. આજે પીરેનું એ પીરાણું પોકરણ ગઢમાં રે અહીંયા મરેલા સજીવન થાય. પીરેનું એ પીરાણું પોકરણ ગઢમાં રે. અરે વહુજી, જાઓ ભલે, એમાં કોઈ મારી ના નથી, પણ 5 વર્ષના બાળકને ખાસ સાચવજો અને કાંઈ પણ થયું છે તો પિંગલગઢના જાળવા જોવાનું ભૂલી જજો. ભલે સાસુજી.
દિલ્હી નગરીનો બાદશાહ, મારું એક જ લક્ષ્ય, આ હિન્દુસ્તાનની ધરતી પર ચડાઈ કરી અને મુસ્લિમ ધર્મ સ્થાપવાનું. સલામ અલૈકમ. मालिकम सलाम। आज कौन सा दिन है? आज जुम्मे का दिन है। जुम्मे का दिन तो बड़ा अल्लाह का दिन मनाया जाता है, माते नमाज की तैयारी करो. अरे बादशाह, अभिमान कर्मा પીરની પીડાઈ જેવી હોય તો પોકરણ ગઢની અંદર મહારાજ અજમલને ત્યાં રામદેવ પીરે અવતાર ધર્યો છે. તેમની બેન સગુણા આજે દિલ્હી નગરીના સીમાડેથી નીકળવાના છે. તો જા બાદશાહ, જઈ અને તેને કેદ કર. શું કહ્યું? હિન્દમાં કોઈ પીર ન હોય હિન્દવા પીર, તો હિન્દવા પીર જાયગો ક્યાંથી? લાવ તેની સાથે વેર બાંધું અને પછી જોઉં છું કે આ હિન્દવા પીર ગયો છે. અરે બિરબલ. જી બાદશાહ. આ દિલ્હી નગરીના સીમાડે રામદેવની બેન હૈયા અને હોસેના લગ્નમાં જાય છે, તો તેને કેદ કરો અને લૂંટી લ્યો. જેવી આજ્ઞા. મહારાજ કહેતા હતા તે જ રાયકાઓ લાગે છે, તો લાવ તપાસ કરું આ એ જ છે કે નહીં. અરે તમે કોણ છો અને આમ ક્યાંથી આવો છો ને ક્યાં જાવ છો? અમે રાયકાઓ છીએ, આમ પિંગલગઢ થી આવી આમ પોકરણગઢ તરફ જઈ રહ્યા. મહારાજ કહેતા હતા એ જ છે, તો લાવ લૂંટીને તેને કેદ કરું. અરે રાયકાઓ, તમારી પાસે જે કાંઈ માલ છે તે મારા ચરણોમાં હાજર કરો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।